દ્વારકાધીશ મિત્રો, અત્યારે 8:30 વાગ્યા જેવું છું છે ને આપણે કેનાલે આવ્યા ગાડી લઈને. જો હજી સાવી હાથમાં છે. અહીં ખેતર છે કાળું એનું, એટલે ત્યાં આવ્યા છે કેનાલે અત્યારે જ આવી ઘરે. ઘર આમ છે ઉતારા, અહીંથી 2 ખેતરવા જ થાય આખું, અહીંથી 3-4 થઈ જાય. આમ જવું પછી ત્યાંથી આમ જવું, અને કેનાલ જો અત્યારમાં હાલી જાય સવારમાં હાલી જાય છે ને. હજી છોડ્યું નથી પૂરું પાણી, ને ઓલા લગી ભર્યું હોય. બતાવું તમને ભીનું રહ્યું ત્યાં લગી એટલું ખાલી છે, એટલી ઓછી હાલી જાય. તો ચલો આપણે ફટાફટ જ આવી ઉતારે ને ઘઉં છોડવી. ઘઉં છોડતા જઈએ, ઘઉં રાયડું નાખે એટલે. તો ચલો જ આવી આમાં પડી ગયા હોય તો ડાયરેક્ટ ન આવડતી હોય આમ જ જાય કેનાલમાં ડાયરેક્ટ. આ ઓડીને માર્ગ છે કેનાલને કાઢી આ કાંઠો ડહરીને આમાં ડાયરેક્ટ ફટાફટ ઘઉં છોડી. મિત્રો અત્યારે જ આવી છે મકાઈવાળામાં. આ સણભાઈ કયો રોડ હોય, સણભાઈ વાળો. કાલે જતા એ જ રોડે. કાલે નહીં, પરમ દિવસે. પરમ દિવસે આ રોડે હતા. અહીંયા મકાઈમાં જ ગયા હતા, કપામાં ગયા હતા. તો ચલો આ કાલ હોતા નહોતા. તો ચલો અત્યારે જ આવી ફટાફટી મકાઈમાં, તમને બતાવી મકાઈ કેવી છે. ને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, કંઈ જાતા નહીં મિત્રો. તો ચલો ગાઉ અહીં વડલે આવી ગયું. આપણે ફોન મૂકતો ચાર્જિંગમાં, ચાર્જિંગ નથી ફોનમાં, થઈ રહ્યું છે. વિડીયો ઉતારીને હાલો ફટાફટી નગરી મારવા આયલા દેવી. તડકે કોઈ વાત સાંભળો એટલે ગાઉ ઠેઠ ક્યારે ઊભી કરીને મકાઈવાળામાં કાલ હતા એમાં આવવા દીધી. કેટલા વાગે ખબર? 3 વાગ્યા ઉપર. 3:15 હાલતી કરી હતી. 3:30 અહીંયા ખેતરમાં આવ્યા. 3:30 ખેતરમાં પૂગ્યા. એટલે ક્યારે ઠેઠ 3:30 ઊભા કર્યા, ગાઉને હાલતી કરી ખેતરમાં પુગાડી. તડકો બહુ જ છે આજ તો. માથું દુખવાનું હતું ત્યાં લગી. 12 વાગ્યાના હતા 3 વાગ્યા લગી. દરરોજ 1 વાગ્યા લગી નથી, 3 વાગ્યા લગી હોય, પણ આજ વધારે થઈ ગયું. અને ઓલા ભાઈ તો આંકડા ખરે એમ કે તગડો એમ કે ગાઉ. અને આપણે અહીંયા બેહવી. મકાઈ હે કાલની હતી એની સારી. તો ચલો અહીંયા બંબો દઈ ગયા હે. બંબો પડ્યો કાંઈ વાંધો નથી, પાણી પીધા. તો ચલો કન્ટિન્યુ જાય. સવારમાં સારી હતી, અત્યારે કાલ સારી હતી. એમાં સવી પીડા ના છે પણ શા મૂકી જાય કે અત્યારે જાય શામ કે શામ આમાં રહે ને તો સારું છે કે બીજે જવું તો નહીં. જવું આપણે કરતો ને એનો જગ્યા એને શેઠો અને એના ઠેકાને હોઈ જાય. ઘડીક વાર ગાઉ આવે તગડી મૂકવાની થોડીક, એટલે ઓલા શેઠે જાય ને ત્યાં પાછી આવે ને અગર ટોપ થઈ જાય. તો ચલો કંટિન્યુ કે જાતા ને આપણે આ એકલા શેડે હે. અને ઓલા ભાઈ શક્તિભાઈ મોર થાય હે નહીં, તો કાંઈ વાંધો નહીં. તો મિત્રો આપણે પાણી ભરવા આવ્યા છીએ અહીંયા. આવી રીતના સલ્લું છે ધીમે ધીમે. 2 બંબા લઈને આવ્યા શક્તિભાઈ હાટું પાણી પીવા. અને આ કેળું જોવો તમે કેવી છે. એમાં પણ એક કેળું કાચું નથી આવ્યું. બોલો નથી દેખાતું કે એ નદીને જ છે મકાઈવાળું. વાહેલા સાઈડે દાવાનું થાય. ગાઉ આમ છે અમે પાણી ભરીને પાઈ દેવી બિસાડાને. બહુ તરસો છે, કયુંનો બેઠો તરસો. હા
જો બિસાડો બેઠો નીરે તે તો હાડા છે હવે જાય છે ઠેઠ ઉસાળા સાઈડ પાણી પીવા પછી જાહે ઉસાળે તો ફાઇનલી ગોપાલભાઈ ભેગા થઈ ગયા અને ગાઉ તળાવમાં ઉતરીને હાલતી થાય નજારો જોયા લાયક છે કા ગોપાલ આ શું થોડીક ગાઉ આમથી લઈને આવે રોડ ડીઝલ હાટિયા હા હાલો ભાઈ ગાયલી આપણે મોયલી નાખે બાંધવાની ગાઉ આપણા ઉસાળો પેલા કોપો દોડે દોડજે ગાઉ આવી